જો તમે પૈસાના અભાવ કે દેવાથી પરેશાન છો તો તમે ઋગ્વેદના વિભાગ 5માં સંકલિત દેવી સ્તોત્રનો પાઠ કરી શકો છો। આ સ્તોત્ર શ્રી સુક્તમ તરીકે ઓળખાય છે। સવારે કે સાંજે શ્રી સુક્તમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે। શુક્રવાર એટલે કે આજે પૂર્ણિમા, દિવાળી, અક્ષય તૃતીયા, નવરાત્રી જેવા પવિત્ર દિવસોમાં તેનું પાઠ કરવું સૌથી અસરકારક માનવામાં આવે છે। સૌપ્રથમ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરી દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા તેનો ફોટો સામે ઘીનો દીવો પ્રગટાવો। દેવી લક્ષ્મીને લાલ ફૂલ, ચોખા, કુમકુમ, કેસર, મીઠાઈઓ અર્પણ કરી શ્રી સુક્તમનો પાઠ કરો। દરેક શ્લોકનો ઉચ્ચાર સ્પષ્ટતા અને ભક્તિ સાથે કરો। પાઠ પછી માં લક્ષ્મીની આરતી કરી પૂજા દરમિયાન થયેલી કોઈ પણ ભૂલ માટે ક્ષમા માંગો। દરરોજ અથવા શુક્રવારે શ્રી સુક્તમનો પાઠ કરવાથી વ્યક્તિ ધનવાન બને છે। જો તેનું પઠન પ્રામાણિકતા અને મહેનતથી કરવામાં આવે તો ગરીબ પણ રાજા બની શકે છે। દેવામાંથી મુક્તિ મેળવવા માટે આ એક ખાતરીપૂર્વકનો ઉપાય માનવામાં આવે છે। તેનું વાંચન કારકિર્દીમાં સ્થિરતા અને વ્યવસાયમાં પ્રગતિ માટે પણ અત્યંત ફાયદાકારક છે। આ પાઠથી માનસિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે। તે વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ આપે છે। આ પાઠ કરવાથી નકારાત્મક ઉર્જાનો અંત આવે છે।